બનાસકાંઠા કલેક્ટરશ્રીના નેતૃત્વમાં સ્વીગામમાં પૂરગ્રસ્ત ગામો સુધી ફૂડ પેકેટ અને પાણીના બોટલનું વિતરણ. સ્વીગામના જિલ્લાના નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લીંબાળા, કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરાયું. થરાદ ખાતેથી સ્વીગામ માટે વધુ 2000 ઘઉં બાજરીના લોટના પેકેટ તથા 24,000 પાણીની બોટલ રવાના કરાઈ. વરસાદી પાણીમાં જઈ સરહદી લોકોના પડખે જિલ્લા વહીવટીતંત્રની રાઉન્ડ ધી ક્લોક કામગીરી. બનાસકાંઠા જિલ્લાના સ્વીગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદના પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટીતંત્ર દ્વારા રાઉન્ડ ધી ક્લોક કામગીરી થઈ રહી છે. સ્વીગામના અસરગ્રસ્ત ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી રહી છે. સ્વીગામના જિલ્લાના નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લીંબાળા, કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ સહિતની સામગ્રી તંત્ર દ્વારા વિતરણ કરાઈ છે. તંત્ર દ્વારા પાણીમાં જઈ ઘર ઘર સુધી ફૂડ પેકેટ્સ અને પાણી લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ફૂડ પેકેટમાં સુખડી, ચવાણું, પાપડી, ગાંઠિયા સહિતના સૂકા નાસ્તા પેક કરી વિતરણ કરવામાં આવી રહ્યા છે. સ્વીગામના વિવિધ પૂરગ્રસ્ત ગામો માટે ફૂડ પેકેટ સિવાય આજે ઘઉં અને બાજરીના લોટ સહિતની રાશન કીટ થરાદ ખાતેથી ટ્રક મારફત રવાના કરાઈ. ઘઉંના લોટના 1000 તથા બાજરીના લોટના 1000 મળી કુલ પ્રતિ 5 કિલો પેકેટમાં કુલ 2000 લોટના પેકેટ અસરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાયા છે. આ સિવાય વધુ 24,000 પાણીની બોટલ પણ રવાના કરાઈ છે. છેલ્લા 3 દિવસથી આજે પૂરની પરિસ્થિતિ છે, એમાં સ્વીગામ અને સરહદી તાલુકા વાવની અંદર અમે ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરી રહ્યા છીએ. ગઈકાલ સુધીમાં લગભગ 2 લાખ કરતાં વધારે પાણીની બોટલ અને ફૂડ પેકેટ અમે પહોંચાડી ચૂક્યા છીએ. આજના દિવસની અંદર પણ અમે 1 લાખ કરતાં વધારે ફૂડ પેકેટ અને પાણીની બોટલો સ્વીગામ અને વાવ તાલુકામાં પહોંચાડી છે. આજે આપ જોઈ રહ્યા છો એમાં સ્વીગામ તાલુકામાં જે પાણી ભરાયેલા છે એમાં ખાસ કરીને જેલાણા, નેસડા, ગોલપ, પાડણ અને ભરડવામાં અમે જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ 5-5 કિલોગ્રામની ઘઉંના લોટ અને બાજરીના લોટની જે કીટો છે એ આપ જોઈ રહ્યા છો કે આ 5 ગામની અંદર પહોંચાડી રહ્યા છે. તેમજ કાણોઠી, મમાણા, લીંબાળા અને કારેટીમાં પીવાના પાણીની ડિમાન્ડ હતી તો એ પણ અમે સ્પેશિયલી અત્યારે પહોંચાડી છે અને જેમ જેમ સહાયતા આવતી જાય છે એમ અમે આગળ ગામોની અંદર ત્વરિત પહોંચાડીએ છીએ.